કેમ છો બાળમિત્રો? બાળમિત્રો, સીઈટી પરીક્ષાની અંદર આપણે ગણિત કરી રહ્યા છીએ. આજે નકશાલેખન વિશે પણ આપણે જોઈ લઈએ. તો નકશાની અંદર શું હોય તેમનું સ્થાન જોવાનું છે. આપણે નકશા ઉપરથી પ્રશ્નોના જવાબ આવી શકે, નકશાનું પ્રમાણ માપ નાના મોટા રૂપે બતાવી શકીએ, કોઈ નકશો આપ્યો હોય તો એના આધારે આપણે જવાબ અને તેનું અર્થઘટન પણ કરી શકીએ છીએ. તો ચાલો કેવા કેવા દાખલાઓ સીઈટીની અંદર આવી શકે તે આપણે જોઈ લઈએ. ઘણીવાર નકશો આપ્યો હોય તો એ નકશા ઉપરથી આપણે પ્રશ્નોના જવાબ આપવાના હોય છે. અહીં રાજપથ માર્ગ અને માનસી માર્ગ, તો રાજપથ અને માનસીનો રોડ વચ્ચે અહીં જે ખૂણો બને છે એ કેવો ખૂણો બને છે? તો એકદમ એલ જેવો ખૂણો બને છે, એટલે કાટખૂણ ખૂણો. એટલે આપણે જવાબ કાટકોણ બતાવ્યો છે. હવે આપણે આગળ જોઈએ માનસી માર્ગ અને અશોક માર્ગ. માનસી માર્ગ અહીં છે, અશોક માર્ગ કઈ જગ્યાએ છે એ પણ આપણે જોઈ લઈએ. તો અશોક માર્ગ અહીં છે, માનસી માર્ગ અહીં છે. તો અહીં ખૂણે નિશાની પણ આપેલી છે. તો એ એલ કરતાં મોટી સાઈઝ બને છે, એટલા માટે ગુરુકોણ બને છે અથવા કાટકોણ કરતાં મોટો ખૂણો બને છે. માનસી માર્ગ અને અકબર માર્ગ, અહીં માનસી માર્ગ છે અને અકબર માર્ગ અહીં છે. તો જો અહીં ખૂણો બન્યો છે, એલ કરતાં નાનો બને છે, એટલે લઘુકોણ બને છે. તો આવી રીતે ખૂણાઓ પણ નકશાના આધારે તમને પૂછી શકે. અથવા નકશાની અંદર ખાસ જોવો, ઉપર ઉત્તર દિશા હોય, નીચે દક્ષિણ હોય, તો આ બાજુ પૂર્વ અને આ બાજુ પશ્ચિમ, એ દિશા પણ આપણે નક્કી કરી શકીએ છીએ. તો હવે તમે નકશાની અંદર જુઓ, વર્ગખંડના નકશામાં નજરે પડતી વસ્તુની યાદી બનાવો. તો અંદર તમને પાટલી દેખાય છે, બ્લેકબોર્ડ દેખાય, પેનલ બોર્ડ, કબાટ, લેપટોપ, સ્પીચ બોર્ડ, પ્રોજેક્ટર સ્ક્રીન, પેનલ બોર્ડ વગેરે બતાવી છે. એ પણ નકશાના આધારે આપણે જવાબ આપી શકીએ છીએ. પ્રોજેક્ટર સ્ક્રીન મુખ્ય ટેબલની કઈ દિશામાં ગોઠવાયેલું છે? પ્રોજેક્ટર સ્ક્રીન મુખ્ય ટેબલથી, તો મુખ્ય ટેબલ ક્યાં છે? અહીં. એનાથી કઈ બાજુ ગોઠવાયેલું છે? તો તમે જાઓ ઉપર બાજુ જાઓ, કઈ દિશા છે? ઉત્તર દિશા. તો ઉત્તર બાજુ ગોઠવાયેલું છે એમ આપણે કહી શકીએ. નકશામાં દક્ષિણ દિશાની દિવાલ પર કઈ કઈ વસ્તુ જોવા મળે છે? દક્ષિણ દિશા, તો ઉપર ઉત્તર છે તો નીચે દક્ષિણ છે. તો ફેનલ બોર્ડ 2, બ્લેકબોર્ડ, કબાટ, પાટલી જી, પાટલી એસ, પાટલી આઈ વગેરે આપણને જોવા મળે છે એવું આપણે બતાવી શકીએ. તો આ રીતે દિવાલ ઉપરથી દિવાલ કીધી છે તો કબાટ અહીં છે, તો કબાટ, બ્લેકબોર્ડ, ફેનલ બોર્ડ એ એની અંદર આવેલા છે એવું આપણે બતાવી શકીએ. બારણા 1ની અંદર તમે પ્રવેશ કરો, બારણા 1ની અંદર તો જમણી બાજુની દિવાલ ઉપર આવેલી વસ્તુને ક્રમમાં લખો. બારણા નંબર 1, તો બારણા નંબર 1 છે. જેવા તમે અહીંથી પ્રવેશ કરશો, આ બાજુ ડાબી બાજુ જશે, આ બાજુ જમણી બાજુ થશે. આપણને કીધી છે જમણી બાજુની, તો જમણી બાજુથી જેવા આગળ ચાલશો એટલે ફેનલ બોર્ડ આવશે, તરત તેની બાજુમાં પ્રોજેક્ટર સ્ક્રીન આવશે, લેપટોપ આવશે, સ્વિચ બોર્ડ આવશે. તો આ બધું એની અંદર આપેલું છે એ જમણી બાજુ આપેલું છે. તો આવા દાખલાઓ પણ તમને નકશા આધારિત પૂછી શકે છે. ખાસ દિશા, બાજુ, ડાબું જમણું એ ખાસ શીખી લેજો. હવે આપણે ગણિતનો 14મો એકમ, કેટલું મોટું કેટલું ભારે. ઘનફળ આધારિત આ સરસ એકમ છે, ખૂબ નાનકડો એવો છે અને તમને સમજાઈ જાય તેવો પણ છે. તો સૌથી પહેલાં જોઈએ, ઘનફળ શોધવા માટે 3 વસ્તુની જરૂર પડે. એક તો લંબાઈ જોવે, એક એની પહોળાઈ જોવે, એની ઊંચાઈ જોવે. આ ત્રણેય બાજુથી આપણે તેનું ઘનફળ શોધી શકીએ છીએ. હવે એનું સૂત્ર જોઈ લઈએ. લંબઘન છે તો એની સૂત્ર લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ. સમઘન છે, બધી બાજુ સરખી હોય, તો લંબાઈ ગુણ્યા લંબાઈ, કારણ કે બધી બાજુ સરખી હશે. તો આ રીતે બંને સૂત્રો આપણે યાદ રાખીશું અને તેના આધારિત આપણે દાખલાઓ ગણી શકીએ છીએ. હવે આ એકમો યાદ રાખશું. 1 ઘન મીટર એટલે કેટલા? તો 1 ઘન મીટર એટલે 1000 લીટર થાય. 1 ઘન મીટર જો પાણી ભર્યું હોય તો એને આપણે 1000 લીટર પાણી ભર્યું એમ આપણે કહી શકીએ. 1 ઘન સેમી તો 1 મિલીલીટર. 1 ઘન સેમી હોય તો 1 મિલીલીટર થાય, એ પણ આપણે યાદ રાખીશું. ઘનફળનો એકમ ઘન મીટર અને જો સેમી હોય તો ઘન સેમી, એવી રીતે આપણે દર્શાવી શકીએ છીએ. તો આ મુદ્દાને ખાસ આપણે યાદ રાખીશું. લંબઘન હોય તો લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ. સમઘન હોય તો બધી સરખું હોય એટલે લંબાઈ ગુણ્યા પહોળાઈ અથવા લંબાઈ ગુણ્યા લંબાઈ. બધી બાજુ સરખી હોય એટલે લંબાઈ ગુણ્યા લંબાઈ તમે કરી શકો છો. તો આ રીતે આપણે સરસ મજાના દાખલાઓ મેળવી અને જવાબ આપી શકીએ છીએ. જો અહીં 1 ઘન મીટર વાળો પહેલો પ્રશ્ન છે. 1 ઘન મીટર એટલે કેટલા લીટર? આપણે હમણાં શીખ્યા હતા. 1 ઘન મીટર એટલે 1000 લીટર. તો અહીં આપણે સી જવાબ એકદમ સાચો છે. એ પણ શીખ્યા હતા 1 ઘન સેમી એટલે કેટલા મિલી. 1 ઘન સેમી એટલે અહીં જુઓ, 1 ઘન સેમી એટલે 1 મિલીલીટર. 1 ઘન સેમી બરાબર 1 મિલીલીટર થાય છે. એ પણ એકમની અંદર આપણે જોયા. લંબઘનનું ઘન શોધવું હોય તો 3 વસ્તુનો ગુણાકાર કરવો પડે. લંબાઈ ગુણ્યા લંબાઈ. તો અહીં તો સરવાળો છે એટલે આ તો વિકલ્પ ચાલે નહીં, નીચે સરવાળો છે. એની લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ. લંબઘન છે અને પહેલો છે એ સમઘન છે. હવે સમઘન કીધું હોય તો પહેલું આવે, પણ અહીં લંબઘન કીધો છે એટલે જવાબ નંબર ડી આવે, કારણ કે એમાં લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ અલગ અલગ હોઈ શકે છે. જોઈએ આગળનો દાખલો. બીજા પેજ ઉપર પણ સરસ મજાના દાખલાઓ આપ્યા છે, તે પણ આપણે જોઈ લઈએ. 3
સેમી ગુણ્યા 3 સેમી ગુણ્યા 3 સેમી માપવાળા ઘનનું ઘનફળ કેટલું થાય? તો એકદમ સહેલું છે, લંબાઈ ગુણ્યા લંબાઈ ગુણ્યા લંબાઈ. સમઘન આપ્યો હોય, બધી માપ સરખા છે એટલે સમઘન છે. 3 તેરી 9, 9 તેરી 27. તો અહીં C ની અંદર જવાબ સાચો છે. તો આ રીતે આપણે સરળતાથી જવાબ આપી શકીએ છીએ. તો અહીં ઘણા બધા દાખલાઓ આપ્યા છે, તમારે તેમનો મહાવરો કરવાનો છે. સૂત્ર મૂકીને દાખલો ગણશો તો તમને સરળતાથી આવડી જશે. અહીં પણ વધારાના દાખલા આપ્યા છે. અહીં જો પ્રશ્ન એક એવો આપ્યો છે, ઘનફળ શોધવા કયા પરિમાણ ધ્યાનમાં લેવામાં આવે છે? તો લંબાઈ તથા ઊંચાઈ 2 વસ્તુ ન હોય, લંબાઈ પહોળાઈ અને ઊંચાઈ 3 વસ્તુ હોય, લંબાઈ તથા ઊંચાઈ ન હોય, લંબાઈ તથા પહોળાઈ એ પણ ન હોય. તો અહીં બી જવાબ આપણો સાચો છે. લંબાઈ પહોળાઈ અને ઊંચાઈ આ ત્રણેય બાબતોને ધ્યાનમાં રાખવામાં આવે છે. તો જે દાખલા ન સમજાય તો તેના જવાબ પણ અહીં આપેલા છે, એ અંતે આપણે એ જવાબ ચેક કરી લેશું. તમે આ બંને એકમો ખૂબ સરસ રીતે સમજજો, વધારાના દાખલાનો મહાવરો કરજો, એટલે આ 2 પ્રકરણ બરાબરના તમને સમજાઈ જશે.